શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 42-43નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 42. સમોદમસ્તપ શૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. અર્થાત અંતકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મપાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોની ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવ રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્મા તત્વને અનુભવવું, આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કાર્યો છે. તો બ્રાહ્મણના કયા કાર્યો છે એ સમજાવતા અહીં કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મપાલન માટે કષ્ટ સહન કરવું, બાહ્ય અને ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું અને પરમાત્મા તત્વને અનુભવવું, આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શ્લોક 43. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમેશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. અર્થાત શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ, આ બધા ક્ષત્રિયના કર્મો છે. તો અગાઉના શ્લોકમાં ભગવાને આપણને બ્રાહ્મણના કર્મ સમજાવ્યા. 43મા શ્લોકમાં ક્ષત્રિયના કર્મ સમજાવતા ભગવાન કહી રહ્યા છે કે ક્ષત્રિયમાં શૂરવીરપણું હોવું જોઈએ, તેજ હોવું જોઈએ, ધૈર્ય હોવું જોઈએ, નિપુણતા હોવું જોઈએ, યુદ્ધમાં ભાગી ન જાય તેવા હોવા જોઈએ, દાન આપવું એ પણ ક્ષત્રિયનો ધર્મ છે, અને સ્વામી ભાવ. સ્વામી ભાવ એટલે નિસ્વાર્થ ભાવે સૌનું હિત વિચારીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર શાસન દ્વારા પ્રેમાળ ભાવે પુત્રની જેમ પ્રજાનું પાલન કરવાનો ભાવ. તો સ્વામી ભાવ રાખવો એ પણ ક્ષત્રિયનું કર્મ છે. જય શ્રી કૃષ્ણ.